આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની દાહોદ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। દાહોદ જિલ્લામાં યોજાયેલી સાંસ્કૃતિક રેલીમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી હજારો આદિવાસીઓ જોડાયા હતા। આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવાના હેતુથી આ ભવ્ય સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત પોશાકમાં સજ્જ લોકો તીર કામઠા સાથે રેલીમાં જોડાયા હતા। વિવિધ ટેબ્લો મારફતે આદિવાસી સમાજની રહેણી કરણી, રીત રિવાજો અને પરંપરાઓની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। ખાસ વાત એ રહી કે રેલીમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો। તેના બદલે ઢોલ, પરંપરાગત વાજિંત્રો, લોકગીતોની રમઝટ વચ્ચે આદિવાસી સમાજે ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। આજે 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને તે આદિવાસી સમાજ દ્વારા અનોખી રીતે કરવામાં આવતી હોય છે। ખાસ કરીને આજના દિવસે દાહોદ જિલ્લામાં કંઈક અલગ પ્રકારે આ ઉજવણી કરવામાં આવતી હોય છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, કારણ કે દાહોદ જિલ્લો એટલે 80% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે। નજીકના જે મધ્યપ્રદેશના રાજસ્થાન તે પણ આદિવાસી જિલ્લાઓને જોડાયેલો છે। ત્યારે જે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદમાં આદિવાસી સાંસ્કૃતિક રેલી યોજાય છે, જેમાં હજારોની જનમેદની જોડાય છે। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી આ રેલી છે। જે આયોજક કમિટી છે તેના કન્વીનર છે રાજેશભાઈ, આપણે વાત કરીશું। રાજેશભાઈ, આજના દિવસનું મહત્વ શું છે અને કઈ રીતે ઉજવણી થાય છે? પહેલાં તો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની પૂરા ભારત દેશ અને પૂરા વિશ્વના તમામ સમાજજનો, તમામ આદિવાસી ભાઈ બહેનોને જોહાર, શુભકામનાએ આ દિવસે। દાહોદ જિલ્લાની અંદર ઘણા વર્ષોથી સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરવામાં આવે છે, પણ આ વખતે જે સાંસ્કૃતિક મહારેલી જેને આદિવાસીની સંસ્કૃતિ કહે છે એની ઝલક કંઈક જોવાઈ રહી છે। કે એ ઝલક એટલા માટે જોઈ રહી છે કે આદિવાસી સમાજ સ્વયંભૂ ડીજે નથી લાયા અને પોતાના ઢોલ, માંડળ અને શરણાઈ લઈને આવ્યા છે, એમના વાદકો લઈને આવ્યા છે, એમની વેશભૂષામાં આવ્યા છે। એમાં માતા, બહેનો, વડીલો, બાળકો અને દાહોદ નગરના તમામ સમાજજનો પણ બહુ જોડાયા છે। એટલે આ વખતે કંઈક દાહોદની અંદર કંઈક અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે। કઈ જગ્યાએ કોઈ લાઉડ સ્પીકર કે ડીજેનો કોઈ જગ્યાએ દેખાવ થયો નથી, પણ આદિવાસી પરંપરાના જે વાજિંત્રો છે એના પર એ મન મૂકીને જે આદિવાસી સમાજ ઝૂમી રહ્યો છે, એમનું કલ્ચર અને કલા બતાવી રહ્યો છે। અને બીજું છે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના આખા ભારત વિશ્વના બધા દેશો એક મળીને એને ગૌરવ દિવસ, વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નક્કી કરવામાં 1993ની અંદર એમની બેઠક થઈ હતી યુનોની અંદર, અને 1994માં વિશ્વ આદિવાસી દિવસ ભારત દેશની અંદર મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। પણ એ આજે આદિવાસી સમાજને એ ખબર નથી કે આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસ કેમ આપવામાં આવ્યો છે, કે આદિવાસી સમાજની રૂઢી, પ્રથા, સાંસ્કૃતિક પરંપરા, બોલી, ભાષા, એમની સંસ્કૃતિ લુપ્ત ન થઈ જાય, એમના હક અધિકાર થી જાગૃત થાય, એ પ્રકૃતિ પૂજક છે, પર્યાવરણનું રક્ષક કરે છે, એ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે આપ્યો છે। અને આજે અમારી સંસ્કૃતિ ધરોહર ખતમ ન થાય જાય, આજના યુવાનોને અમે એ સંદેશ આપીએ છીએ કે આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, આપણું ગર્વ છે અને આપણી સંસ્કૃતિ લુપ્ત ન થાય જાય। હંમેશા આપણી સંસ્કૃતિનો વારસો આદિવાસી તરીકે જાળવતા રહો એવો અમે આદિવાસી સમાજના યુવાઓને સંદેશો આપીએ। જોહાર, જય આદિવાસી। તો ચોક્કસથી જે આજના આધુનિક યુગમાં જે આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થઈ રહેલી છે તેને લોકો ભૂલી રહ્યા છે, ત્યારે તેને ઉજાગર કરવા અને જે આ સંસ્કૃતિ છે, આ પરંપરા છે, તેને લોકો જાણે, આજની પેઢી પણ જાણે, તે હેતુસર આજે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી રહી છે। ખાસ કરીને અહીંના દ્રશ્યો જોવાય છે કે જે લોકો સંપૂર્ણ આદિવાસી પોશાકમાં તેના હથિયારો હોય, વાજિંત્રો હોય કે તેમની રહેણી કરણી તમામની જે ઝલક આ રેલીમાં દર્શાવવામાં આવી છે। એટલે લોકો જે આદિવાસી સમાજની જે કયા પ્રકારની તેમની રહેણી કરણી છે, તેમની સંસ્કૃતિ છે, પરંપરા શું છે, રિવાજો શું છે, તે તમામની જે આ રેલીની અંદર તે દ્રશ્યમાન થાય છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।